કપડા સીવવા જઈએ. ચલો જઈએ. વરસાદ પડે આપણા પૂતળા લેવા પડશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવને મારા ડેલી બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. ને શુભ સવાર. વાગ્યા છે 10:10 કમી. ચા નાસ્તો કરી નાખ્યો છે અને વાતાવરણ એકદમ મસ્ત. અને સવારે ઉઠીને આપણે તો પહેલાં લઈ લીધી એકદમ લઈ ડ્રેસ થઈ. પિંસી તૈયાર થઈ ગઈ. સ્કૂલ વહેલા જવાનું આજે. વહેલું કંઈ જવાનું નહીં પડતો હોય. હું વહેલો તૈયાર થઈ જાઉં. બરોબર. રૂમાલ તો મૂકી દેવો. इसी पाउडर लगाओ जो गोरा होने के लिए लड़कियां क्या लगाती है पाउडर. બોલો બીજું કેવું વાતાવરણ મસ્ત થઈ રહ્યું પપ્પા. એકદમ મસ્ત પપ્પા બેઠા. મસ્ત વાતાવરણ. બા કાલે તો સારું કર્યું તમે ત્યાં આવ્યા નહીં. 3.5 કલાક ઊંધી ને ટ્રાફિક જામ રહી. તો ભાઈ 3.5 કલાક બોલો પપ્પા. 5 મિનિટ ખુલી પાછી એવી ને એવી થઈ ગઈ ટ્રાફિક જામ. 17 વાગે છે. 10:15 થવા આવી ગયો ને આપણે જઈએ દુકાને. બરાબર ના 15 મિનિટમાં તો પહોંચી જઈશ. રાઈટ 15 મિનિટ થયા જતા તો જઈએ. બરાબર એટલે ચાવી બી લઈ લીધી. જઈએ દુકાને. ચા નાસ્તો તો કરી નાખ્યો. બરાબર એટલે મળીએ આપણે દુકાને. ચલો બ્લોગ કરીએ કન્ટિન્યુ. ગાય સાઈ ગયો દુકાને. સારું થોડું 5 મિનિટ ખાલી મોડું થઈ ગયું કેમ કે ભાઈબંધ મળી ગયો હતો એક સ્કૂલનો. એટલે ત્યાં થોડો ઊભો રહી ગયો હતો વાત કરો. બોલો કે બોલો ભાઈબંધ શું કરે નામ દોસ્તાન નામ લે. ભાઈબંધ શું કરે કાંઈ કે તે આમથી આમ વાતો કરતા હતા. મારા નામ કોઈનું નહીં પોરવું. મોડું થઈ ગયું. બીજું ને વરસાદ જેવું છે માહોલ કેમ કે ઠંડક થઈ ગઈ છે. ના ટી શર્ટ પડી ગઈ. બોલો સવારમાં શટર ઊંચું કરી નાખી. અય પ્રભુ હર હર મહાદેવ. ચંગુ મંગુનો મૂકી દઈ. બરાબર ઊંચું કરી નાખી. પૂતળાએ મૂકી દઈએ સ્ટેન્ડ ઉપર. ચલો ચલો તો ગાઈઝ આપણા કસ્ટમર આવ્યા હતા. કસ્ટમરને બતાડી દીધું ટી શર્ટના લીલન પેન્ટ. પણ 30માં જતું હતું. 30માં સ્ટોક નથી. આ ગ્રે છે ને એક બિલ બન્યું છે 3 ટી શર્ટનું. 3 ટી શર્ટનું બન્યું છે. ફોલ્ડ કરી નાખીએ. ચલો 1 બિલ બની ગયું છે. ગાઈઝ આપણું જમવાનું આવી ગયું છે. એક કસ્ટમર બી આવ્યા છે નાઇટી જોવા. બરાબર તો બતાડી દઈએ. બરાબર નાઇટી જોવા આવ્યા છે. નાઇટી
ગાઈસ આવ્યો છું ગોડાઉને. વરસાદ બહાર પડે છે, ધીરો ધીરો વરસાદ પડે છે બહાર. એટલે આ મેળવું લગાવી દઈએ આપણે રોલ માટે, ખસાવવા માટે. એમને ખસાઈ નાખ્યું હતું કેમ કે રોલ આવી શકતા નહોતા, એટલે નીકળી જ નહોતા આપતા. એટલે પહેલી વાત તો બરાબર. તો આપણે મેળવું લગાવી દઈએ. મસ્તીનું લગાવ્યું હતું પણ કાઢી નાખી પછી. આખું કરેલું જ છે. પથ્થરથી કરી નાખીએ. આ પથ્થર મૂકવાના. થોડા દૂર મૂકવાના આવી હતી, બરાબર. વરસાદ આવે એટલે ભાઈ કંઈક તો કરવું પડશે. આ બધો માલ પલળી જાય. આમ પાણી આવશે, વાસટ આવશે તો પતી જશે વાર્તા. પાસાવો એ સોંગ મને બહુ ગમે. સારું, આ કરી નાખું. તો આવી રીતે કરી નાખ્યું છે. બહાર વરસાદ પડે તો ખબર નહીં, એમ તો છાંટા પડે. આપણા પૂતળા લેવા પડશે, બરાબર. છાંટા પડે છે એટલા બધા, એટલે એટલા બધા નથી પડતા, થોડાક જ પડે છે. ચલો બંધ કરી નાખીએ. આ કેવી કામ કરશે ખબર? આજે મેં કર્યું છે એ કેવી કામ કરશે જો. ડાયરેક્ટ આમ શટર નીચે આવશે, ડાયરેક્ટ આટલું દબાઈ જશે, બરાબર. તો પાણી નહીં આવે. આ બધું આમ થઈ જશે. ચલો, આવી રીતે થઈ ગયું એકદમ. દેખાય ત્યાં સુધી. વધારે વરસાદ આવે ત્યારની વાત ત્યારે, બરાબર. અત્યારે તો ઓલું કામ કરી નાખ્યું બાજુનું, કેમ કે ત્યાં આવા રોલો પડ્યા છે ને, એટલે બીજું કાંઈ નહીં, સમજ્યા. અહીંયા તો વરસાદ આવવાનો, એટલે અહીંયા તો થવાનું જ નહીં, કેમ કે આ ઊંચી પાળીવાળું. એ બી એટલે જ પાળીવાળું છે, પણ એ રોગ સ્થિર પ્લેન છે એકદમ. એટલે ગરમી થઈ ગયો. બોલો, વરસાદ કાંક પડે તો ઝરમર હમણાં આ ભાઈ બંધ થઈ ગયો. તો ગાઈસ મેં તો પૂતળા લઈ લીધા, કેમ કે વાવાઝોડું જેવું થાય છે. જો બતાડું, આ જો દેખાય. એટલે આ પૂતળા જો બિચારા મારા બોડી ગાર્ડ છો ભાઈ, જેવા છે એવા મારા બોડી ગાર્ડ છે ભાઈ. હું એકલો પાત્રો માણસ કોને મારી શકું? ઘરા કોઈ ચોર બોર આવ્યા હોય તો આ મારી લઈ બંને, સમજ્યા. હા, ચંગુ ને મંગુ. આ રો ના મંગુ. હા, સમજ્યા. ચંગુનો એકવાર યાર મારા લીધે ને આંગળો તૂટી ગયો હતો. બે ભાઈ બહુ ખતરનાક બબાલ કરે આ લોકો મારી માટે ખાલી. ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. ન વસ્તી બી એમ તો કરેલી જ હતી, કેમ કે આ વરસાદ પડતો હતો એટલે, બરાબર. લાઇટો બંધ કરી નાખીએ પહેલાં તો, બરાબર. ના જઈએ આપણે હવે ઘરે. સામેની લાઇટ બી બંધ કરવાની, તો જઈએ હવે આપણે ઘરે, બરાબર. ગાઈઝ જમીન મસ્ત શાંતિથી આપણે તો આવી ગયા હતા ઘરે. જમી બી લીધું હતું, આપણે બતાડ્યું હતું, કેમ કે યાર ભૂખ જ એટલી લાગી હતી. કપડાં જબરદસ્ત સ્મૂથ કપડું. હા, મસ્ત છે. ક્યાં સીવડાવવા જઈશું? ચલો તો જઈએ. થેલી બેલી લેવાની પપ્પા એમાં? અરે હાથમાં થોડી લેવાય. આપણો થેલી તો છે. આ નવું પેન્ટ આ બાજુ મૂકી દઈશું, આ થેલીમાં ભરી દઈશું. બીજું હું અહીંયા જ પડ્યો. તો ગાઈસ પપ્પાના કપડાં સીવવા જઈએ. ચલો જઈએ. વાઈટ આખી જોડી સીવડાવવાની, કેમ કે બહાર જવાનું
તમને કીધું ને કહીશ તમને મંદિરે. પાંચ હેન્ડસ્પ્રી લઈને આવે ત્યાંથી પડી રહેતી હતી. ચાર્જિંગ લઈને હાલો વાપરજો. હા ચાર્જિંગ કરેલી છે. ના કેટલી ચાલે હા ના બગાડતા ભાઈ. કઈ મમ્મીને મળી હતી ને પપ્પા તો તમને મળી તે એક જ સેટ લાયા પપ્પા. હારો એક જ પડે તો યાર સારું હાલો સારા જામુ લેવા. નો ભાવ એટલો કે લેવાનું મન થાય ને યાર. 400 રૂપિયાનો ઘી ના ખાય સારું ખબર જ પડતી નહીં કાંઈ. હે બહુ હા પપ્પા વધી ગયું યાર. બા અમારે આ ટ્રાન્સપોર્ટ વાળા ને આ ભાવ વધે ને તેલનો આનો નાખવાનો ડીઝલનો ને પેટ્રોલનો એટલે તો જામુ થોડા સસ્તા હા ને જાંબુ નહીં મોંઘા જ કહેવાય. 100 રૂપિયા 20 રૂપિયા પડી 500 જગ્યાએ 100 રૂપિયાના 500. એવું. તો આમાં આપણે ક્યાંથી ફ્રૂટ ભાઈ હા હે પણ આ હારા દવા મીઠા હારા ખાટા મીઠા જ આવા તો અને હારા જાણ કરી નાખી કાંઈ થયું નહીં. કપડાય સિવાયા નહીં કાંઈ લેવાયું નહીં. 50 રૂપિયાનો જાંબુ હા પણ હવે કાલે ક્યાં સીવડાવવા નાખશો પપ્પા? કઈ બાજુ? આજે જામુ ખાઈ લીધા છે. મસ્ત જામુ પિંચી ત્યાં ગયા હતા. ગયા જામુ કેટલા મસ્ત હતા પણ ભાવ ફ્રૂટનો બહુ ભાવ હતો આરો. 200 રૂપિયા 240 ના સફરજન 1 1 કિલો કિલો और नामे એટલે જ પછી ચાર્જિંગ तुम्हारा कान नामे हो जाता है. करजे कान नामे ये ये देखो मेरे तो आ गया जाता रहा बाहर. आज बरोबर. चेक करवा आया था लोग મારા ના બોલતા જ નથી આમ કરીને થૂકવું એટલે ગાઈસ કોઈ ટેલર મળ્યો નહીં સીવડાવવા માટે કપડા વ્હાઈટ જોડી એટલે White પછી જોડી ઘરે આવતા રહ્યા અને સીવી જામુ લઈ નાખી લીધા અને મારે એક સ્ટેન્ડ લેવું હતું બ્લોગિંગ માટે. અત્યારે જઈએ જે મંદિરે જવાનું છે Guys, એ देखो, સરપ્રાઈઝ છે ઓન. હું તમને ડેલી બ્લોગમાં ને બતાવીશ ગાઈસ તમને. દેખો કેટલા તારીખે જવાનું 10 તારીખે જવાનું છે ફાઇનલી અમારે તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વોચિંગ. હર હર મહાદેવ.